દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ઘેરી રહ્યા છે। આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી પહોંચ્યા હતા, જ્યાં તેમના ઉમેદવારોના સમર્થનમાં તેમણે સભા કરી। આ સભા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી। તેમણે કહ્યું કે સુરતમાં હાલ ઝાડુ છે તે અડધું લટકી રહ્યું છે ને પાટિયાઓ છે તે પડી ગયા છે। સાથે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના લોકો સવાર થાય એટલે કોક ન કોક કારણોસર ગૃહમંત્રી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરે છે, કોઈક ને કોઈક મુદ્દો લઈને આવી જાય છે। સાથે થોડા સમય પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને આ નિવેદનને લઈને ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યાર પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે અને ગુજરાતને ઠેસ પહોંચાડનાર લોકોને પણ સીધા કરીશું તે પ્રકારનું નિવેદન જાહેર મંચ પરથી આપ્યું છે। પહેલા સાંભળો ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવરને। ઝાડુ નજરે પડ્યું, પણ ઝાડુનું સફાછત થઈ ગયું કે નજરે સીધું પડતું હતું। સુરતમાં તો કાલે રાત્રે 9:30-10 વાગે હું જોતો હતો રસ્તામાં, એમ ચૂંટણી કાર્યાલય કોઈ દિવસ 9-10 વાગે અડધું છાપરું પડી જાય એવું જોયું નહીં હશે તમે। આ ઝાડુનું અડધું છાપરું પડી ગયેલું હતું। કુલ મલાઈને મેં જોયું છે કે સમાજ જીવનમાં કોઈ બી પ્રકારનું જુઠ્ઠાનું એ તમે ટૂંકા સમય માટે ભલે ટકાવી શકો, પરંતુ લાંબા ગાળામાં ટકતું નથી। આ શું ઈમાનદારીની વાત કરે? દરરોજ સવારે ઉઠીને અહીંયા આ થાય છે, અહીંયા પેલું થાય છે। ગુજરાતની આ પરિસ્થિતિ થઈ ગઈ છે। આ વહેલી સવારે ઉઠીને આ વાતો કરે અને બપોરે આજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરે કોઈ બીજા રાજ્યની ચૂંટણીમાં। પણ તમને બી માનવું પડે, ગુજરાતના લોકોએ એક થઈને જે મજબૂત સૂર પુરાવ્યો કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોને સીધા કરવામાં આવશે અને તેનું રિઝલ્ટ તો આપણે ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે સમય જ્યારે પૂર્ણ થયો ને ત્યારે આખા ગુજરાતમાં 200 થી વધારે જગ્યા પર તો આ લોકોને કોઈ મૂર્તિયાઓ ના મળ્યા ચૂંટણીમાં ઉભા રાખવા માટે। આપણે સાંભળતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર, જેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમણે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લઈને જે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે, બંને પાર્ટીઓને આડે હાથ લીધા છે, તેના કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।